સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। વિશ્વ ઉમિયા ફાઉન્डेशन द्वारा आयोजित आध्यात्मिक चेतना थी राष्ट्र चेतना अभियान अंतर्गत अरवली जिला महासम्मेलन अने पदभार अर्पणदाता सन्मान समारोह अरवलीना मोडासामां मालपुर रोड क्रिकेट ग्राउंड खाते विशाळ जनमेदनी वच्चे योजायुं। जगत जननी मां उमियाना आस्थाने विश्वभर में उजागर करवाना संकल्प साथे विश्व उमिया धाम जासपुर अमदावाद मुकामे 100 वीघा जमीन में 2000 करोड़ना सामाजिक निधि सहयोग थी विश्व उमिया धामનું निर्माण કરી રહેલ છે, જ્યાં વિશ્વની 9મી અજાયબી સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું निर्माण कार्य हालમાં ચાલુ છે। મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે, પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ થકી સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે। અમદાવાદ જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ધામ આ એક આસ્થા, ઉર્જા અને એકતાનું ધામ બનવા જઈ રહ્યું છે, ત્યારે મોડાસામાં હજારોની સંખ્યામાં પાટીદાર ભાઈઓ અને બહેનો, યુવાનો ઉમટી પડ્યા હતા। સનાતન ધર્મની વિચારધારાને ઉજાગર કરવા માટે સર્વ સમાજના દરેક પરિવાર સહભાગી બની શકે તે અંતર્ગત સંસ્થાના પ્રણેતા એવं प्रमुख श्री आर.पी. पटेलना मार्गदर्शन हेठळ अरवली जिल्लाना विविध संस्थाओं અને સમાજના સહયોગથી અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ। नमस्कार मित्रों, હું મયુર પટેલ, અરવલ્લી જિલ્લા ચેરમેન વિશ્વમા ફાઉન્ડેશન સંગઠન। મિત્રો, વિશ્વમા ફાઉન્ડેશન સંગઠન અમદાવાદ જાસપુર પ્રેરિત આ સંસ્થા છે, જે 100 વીઘાની અંદર માનું 400 ને 500 ને 4 ફૂટ ઊંચું મંદિર બનાવવા જઈ રહ્યું છે। ત્યાં સામાજિક સંગઠન, મહિલા સંગઠન અને યુવા સંગઠનની ભાગ છે। તેના આયોજનના ભાગરૂપે આજે પદભાર પ્રોગ્રામ, મહાસંમેલન અને સિલ્વર ટ્રસ્ટી, જે 25-25 લાખના સિલ્વર ટ્રસ્ટીસીઓ છે, એ આ ટ્રસ્ટીસીઓનું આજે મોડાસા જીએસ ગ્રાઉન્ડ ખાતે તારીખ 12ના રોજ અત્યારે સ્વાગત સમારંભનો પ્રોગ્રામ રાખેલ છે। તો આ પ્રસંગના અનુસંધાનમાં 6 થી 8000 સમાજની અંદર કચ્છ કડવા પાટીદાર સમાજ જે અરવલ્લી જિલ્લાના જે 6 તાલુકા છે, ભિલોડા, માલપુર, મેઘરજ, બાયડ, દલસુરા અને મોડાસા, એ પૈકી કચ્છ કડવા પાટીદાર સમાજના 222 કંપા અને સંસદ ગામમાંથી ઓલમોસ્ટ 55000 થી 65000 કડવા પાટીદારના જે રિપ્રેઝેન્ટ કરે છે એવા 360 ઉમાપદના સેવકોને આજે દાતા સન્માન સમારોહની સાથે સાથે આ પદભાર પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે। પદભાર એટલે જે માની અહીંયા વિશ્વમા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જે સંસ્થા છે, એ સંસ્થા દ્વારા સર્વાંગી વિકાસ માટે અને ગામડાના છેવાડાના ઘર સુધી સંસ્થાના લાભ મળે, સંસ્થાના કાર્યોની વિશેષ માહિતી મળે, એ માટે અહીંયા જે ઉમાના સેવકો છે એની અમે નિમણૂક કરી છે, જેમાં પ્રમુખ છે, 4 ઉપપ્રમુખ છે, 4 સંગઠન મંત્રી છે, 4 સહમંત્રી છે અને અંદર 5 કન્વીનર છે, જે જરૂરિયાત કન્વીનર હોય છે તે, અને 5 કારોબારી સભ્યો છે। એટલે આ સંસ્થાના આયોજનના ભાગરૂપે ત્યાં પદભારનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે, જે સામાજિક જવાબદારી સ્વીકારી સમાજની સેવા માટે સેવાકીય પ્રવૃત્તિમાં આના ભારના સ્વરૂપે સંકળાવવું પડે, એ અનુસંધાને અમને પદભાર કહેવામાં આવે છે। અત્રે કડવા પાટીદારના આ સંમેલનની અંદર આપણે 8 થી 10,000 પાસનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે અને 10,000 લીફલેટ વેચ્યા છે। અત્યારે 7 થી 8,000 પબ્લિકનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે। જાસપુર ખાતે જે મંદિર બની રહ્યું છે એની વિશેષતા એ છે કે દુનિયાની 8મી અજાયબી જેવું મંદિર બનવા જઈ રહ્યું છે। 504 ફૂટ ઊંચું નાનું મંદિર, જેમાં મા ઉમિયાની મૂર્તિ 51 ફ્લોરનું બિલ્ડિંગ હોય એટલી હાઈટની મા ઉમિયાની મૂર્તિ ત્યાં બિરાજમાન થવાની છે। 400 બાય 400 ના ઓટલા ઉપર મા ઉમિયાની મૂર્તિ બિરાજમાન થવા જઈ રહી છે અને આ કદાચ વિશ્વનું સૌથી મોટું મંદિર પણ હોઈ શકે। માનનીય આર.પી. પટેલ સાહેબ, જે સંસ્થાના માર્ગદર્શક, પ્રણેતા, ફાઉન્ડર અને હળવદ શુભચિંતક એવા માનનીય આર.પી. પટેલ સાહેબ, જે સંસ્થાના પ્રમુખ છે, અને ડીએન ઘોષ સાહેબ, જે સંસ્થાના ઉપપ્રમુખ છે।